ખેડૂતો ગભરાયા। ફરી એકવાર માવઠાનું સંકટ ગુજરાતના આકાશમાં તોળાઈ રહ્યું છે। તેની સૌથી વધુ ચિંતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં છે, કારણ કે થોડા દિવસ પહેલા જ આવેલા વરસાદથી ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે। ફરી વરસાદની આગાહીએ ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટાડી દીધા છે। ત્યારે શું આગાહી છે અને ખેડૂતો કેમ ચિંતિત થઈ રહ્યા છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર મુસીબતનો પહાડ ઊભો થયો છે। થોડા દિવસ પહેલા માવઠાએ ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું અને હવે હવામાન વિભાગ તેમજ આગાહીકાર અંબાલાલ પટેલે ફરી ભારે વરસાદની આગાહી કરતા ખેડૂતોની ચિંતા બેવડી થઈ ગઈ છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઓલપાડ, મહુવા, માંગરોળ જેવા વિસ્તારમાં પહેલાના માવઠાથી ડાંગરનો પાક ભીંજાઈ ગયો। ખેડૂતોએ રાત દિવસના ઉજાગરા કરી પોતાનો પાક બચાવવા હાઈવે પર ડાંગર સૂકવવાની ફરજ પડી, પરંતુ હવે ફરી માવઠાની આગાહીએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે। અને હવે પછી જેટલા બી ખેતરોમાં ડાંગર અત્યારે ઊભું છે એ પણ કાપણી જોરશોરથી ચાલુ કરી દીધી છે ખેડૂત લોકો કે ભાઈ હવે વહેલી તકે અમે પાક ખેતરમાંથી કાઢી લઈએ। પણ છતાં બી 2 દિવસ પછી જે અત્યારે આગાહી કરવામાં આવી છે એટલે ખેડૂત વધારે પડતા ભયભીત થયા છે કે હવે પછી કાપણી કરેલા ભાતની કે ડાંગરની હવે પછી શું પરિસ્થિતિ થાય એનો ડર ખેડૂતને સતત સતાવી રહ્યો છે। એટલે એના માટે ખેડૂતની હાલત અત્યંત કફોડિત થઈ ગઈ છે। સુરત જિલ્લાના ખેડૂતો નુકસાન ઓછું થાય તે માટે યુદ્ધના ધોરણે ખેતરમાં ઊભા પાકની લણણી કરી રહ્યા છે। કિમ નજીક સ્ટેટ હાઈવે પર આખી રાત ખેડૂતોએ ડાંગર ભેગું કરી સુકવણી કરી, પરંતુ કીચડથી ભરાયેલા ખેતરના રસ્તાઓએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। આસામમાં શું છે કે હવે રસ્તો બને તો અમારાથી ત્યાંથી માલ નીકળે એવો છે, ત્યાં નીકળે એવું નથી। કીચડ વધારે છે, રસ્તા પાકા નહીં, કાચા રસ્તા એટલે હજુ, કારણ કે મશીન તો ચાલ્યું જાય અંદર, પણ જે માલ કાઢવાનો તે નીકળતો નથી। મુશ્કેલી તો ઘણી છે। અમે છેલ્લા 6-7 વર્ષથી મુશ્કેલી વેઠીએ છીએ ડાંગરની। શેરડી બનાવી નહીં શકતા, દુકાને એટલો બધો ત્રાસ છે કે એની જગ્યાએ અમે ભાત બનાવીએ છીએ, તો ભાતમાં વરસાદની આગાહીને લીધે કાયમ દર વર્ષે નુકસાન થાય છે। અત્યારે જેના ખેતરમાં ભાત ઊભા છે એ લોકો અત્યારે જીવના જોખમે છે કે બધા ભાત કાઢીને રોપવા નાખે તો કંઈ ચાપુક હાથમાં આવે, ખર્ચો નીકળે એમ। વેપારીઓ કે ભાવ આવતો જ નથી, અમારે 10 વર્ષ ખોટનો જ ધંધો છે આ। ખેડૂતોનો દાવો છે કે પાકનો ઉતારો ઓછો અને ખર્ચ વધુ થઈ રહ્યો છે। આવી સ્થિતિમાં સરકાર પાસે આર્થિક સહાયની માંગણી ઉઠી રહી છે। સૌરાષ્ટ્રના ખેડૂતોને જાહેર થયેલા રાહત પેકેજની જેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ સહાય પેકેજની માંગ કરી રહ્યા છે। તો અત્યારે ખેડૂતો પોતાની રીતે કાપીને અત્યારે રોડ પર લાવે છે અને કરે છે। તો અત્યારે પણ 2 દિવસ પછી જો વરસાદની આગાહી છે, જો એ થાય તો ખેડૂતોને ઓર નુકસાન થાય એમ છે। તો અમે એવી આશા રાખીએ સરકાર પાસે કે આ જે અમારી જે ખેડૂતોની જે મુશ્કેલી છે એ જોઈને કંઈ લોકો રાહતને કંઈ ખેડૂતોને ભરપાઈ કરે અને ખેડૂતોને થોડી રાહત થાય। અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગામી 72 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે। આવી સ્થિતિમાં ખેડૂતો પોતાના પાકને બચાવવા દિવસ રાત એક કરી રહ્યા છે।